લિનક્સ એન્વાયરમેન્ટ અને તેના કુશળતાપૂર્વક ઉપયોગના માર્ગો દર્શાવતા આ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં રહેલ ઉદાહરણોને પ્રદર્શિત કરવા એક લિનક્સ સિસ્ટમ જે અહીં ઉબુન્ટુ પસંદ કરેલ છે તેની જરૂર પડશે। અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો, ફાઇલ સિસ્ટમ અને શેલ વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો। જો તમને રસ હોય અથવા આ વિભાવનાઓને વધારે સમજવા માંગતા હો તો આ તમે અમારી વેબસાઇટ પરના અન્ય મૌખિક ટ્યુટોરિયલ ઉપરથી મેળવી શકો છો। નોંધ લો કે આ ટ્યુટોરિયલના ધ્વન્યાલેખન માટે ઉબુન્ટુ 10.10નો ઉપયોગ થયેલ છે। વળી લિનક્સ અક્ષર પ્રકાર સાદા કે કેપિટલને સંવેદનશીલ છે। જ્યાં સુધી કંઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે। ઓપરેટિંગ સિસ્ટમનો તમારા સાથેનો વર્તાવ, તમારા આદેશોનો જવાબ, તમારી ક્રિયાઓનું અર્થઘટન વગેરેનું નિરાકરણ લિનક્સ એન્વાયરમેન્ટ લાવે છે। શેલની સેટિંગ્સમાં પરિવર્તન કરી લિનક્સને હજી વધુ વૈવિધ્યપૂર્ણ બનાવી શકાય। ચાલો આ બધું કેવી રીતે થાય છે તે સમજીએ। શેલની વર્તણૂક શેલ વેરિયેબલ દ્વારા મેળવી શકાય। શેલ વેરિયેબલો મુખ્ય બે પ્રકારના છે, એન્વાયરમેન્ટ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ। તેઓ ઉપયોગકર્તાના સંપૂર્ણ એન્વાયરમેન્ટમાં ઉપલબ્ધ હોવાથી તેઓને એન્વાયરમેન્ટ વેરિયેબલ કહેવાય છે। તેઓ શેલ, દાખલા તરીકે શેલ સ્ક્રિપ્ટો પ્રદર્શિત કરનાર શેલ દ્વારા બનાવેલ નિમ્ન શેલોમાં પણ ઉપલબ્ધ હોય છે। લોકલ વેરિયેબલ જેમ તેમનું નામ સૂચવે છે તેઓ વધુ પ્રતિબંધિત અથવા મર્યાદિત ઉપલબ્ધતા ધરાવે છે। તેઓ શેલ દ્વારા સર્જેલા નિમ્ન શેલોમાં ઉપલબ્ધ નથી હોતા। આ ટ્યુટોરિયલમાં આપણે મુખ્ય રીતે એન્વાયરમેન્ટ વેરિયેબલોની વાત કરીશું। તો ચાલો પહેલા જોઈએ કે આ શેલ વેરિયેબલોની કિંમત કેવી રીતે જોઈ શકાય। વર્તમાન શેલમાં ઉપલબ્ધ બધા વેરિયેબલો જોવા આપણે આદેશ સેટ આપીશું। ટર્મિનલ ઉપર સેટ ખાલી જગ્યા ઊભી લીટી મોર લખી એન્ટર દબાવીએ। આપણે વર્તમાનના બધા શેલ વેરિયેબલો જોઈ શકીએ છીએ। ઉદાહરણ તરીકે હોમ એન્વાયરમેન્ટ વેરિયેબલ જુઓ અને તેને સોંપાયેલ કિંમત જુઓ। યાદીમાં જોવા એન્ટર દબાવીએ અને બહાર આવવા ક દબાવીએ। વેરિયેબલોની યાદીને વિવિધ પૃષ્ઠોમાં વ્યવસ્થિત રીતે પ્રદર્શિત કરવા અહીં સેટના આઉટપુટને ક્રમમાં લીધેલ છે। માત્ર એન્વાયરમેન્ટ વેરિયેબલો જોવા env env આપીએ। ટર્મિનલ ઉપર env ખાલી જગ્યા ઊભી લીટી મોર લખીએ અને એન્ટર દબાવીએ। ઉદાહરણ તરીકે શેલ વેરિયેબલ જુઓ જેની કિંમત /bin/bash છે। ફરી યાદીમાંથી બહાર આવવા તમારે ક દબાવવું પડશે। હવે ચાલો લિનક્સના થોડા મહત્વના એન્વાયરમેન્ટ વેરિયેબલ વિશે ચર્ચા કરીએ। આપણે આપણા બધા પ્રદર્શન માટે બેશ શેલનો ઉપયોગ કરીશું। વિવિધ શેલો સહેજ અલગ રીતે વૈવિધ્યપૂર્ણ હોય છે। વેરિયેબલ હકીકતમાં શેનો સંગ્રહ કરે છે તે જોવા આપણને તે વેરિયેબલના નામની આગળ $ચિહ્ન રાખી તેની સાથે એચો આદેશનો ઉપયોગ કરવો પડશે। પ્રથમ એન્વાયરમેન્ટ વેરિયેબલ આપણે જોઈશું તે શેલ વેરિયેબલ છે। તે વર્તમાન શેલનું નામ સંગ્રહ કરે છે। શેલ વેરિયેબલની કિંમત જાણવા ટર્મિનલ ઉપર એચો ખાલી જગ્યા ડોલર કેપિટલમાં S H E L L લખી એન્ટર દબાવીએ। અહીં /bin/bash શેલ છે જ્યાં આપણે હમણાં કાર્ય કરી રહ્યા છીએ। બીજો વેરિયેબલ હવે હોમ છે। જ્યારે આપણે લિનક્સમાં લોગઇન થઈએ ત્યારે તે આપણને સામાન્ય રીતે આપણા ઉપયોગકર્તા નામ પછી આવતી ડિરેક્ટરીમાં સ્થાપિત કરે છે। આ ડિરેક્ટરી હોમ ડિરેક્ટરી કહેવાય છે અને આ એ છે જે હોમ વેરિયેબલમાં ઉપલબ્ધ છે। કિંમત જોવા ટર્મિનલ ઉપર એચો ખાલી જગ્યા ડોલર કેપિટલમાં HOME લખી એન્ટર દબાવીએ। બીજો એન્વાયરમેન્ટ વેરિયેબલ પાથ છે। પાથ વેરિયેબલ ડિરેક્ટરીઓના એબ્સોલ્યુટ પાથ ધરાવે છે જેને શેલ પ્રદર્શિત થતા આદેશને સ્થાનિત કરવા શોધે છે। ચાલો પાથ વેરિયેબલની કિંમત જોઈએ। ફરી ટર્મિનલ ઉપર એચો ખાલી જગ્યા ડોલર કેપિટલમાં PATH લખી એન્ટર દબાવીએ। મારા કોમ્પ્યુટર ઉપર તે ડિરેક્ટરીઓ /user/local/sbin/user
/local/bin/user/sbin/user/bin વગેરે બતાવે છે. આ એક સિસ્ટમથી બીજામાં સહેજ બદલાઈ શકે છે. તે હકીકતમાં ડિરેક્ટરીઓની યાદી છે જે વિરામચિહ્ન દ્વારા અલગ કરેલ છે, જેમાંથી શેલ આ ક્રમમાં પ્રદર્શિત થતા આદેશને શોધે છે. આપણે આપણી ડિરેક્ટરી પણ આ યાદીમાં ઉમેરી શકીએ, જેથી આપણી ડિરેક્ટરી પણ શેલ દ્વારા શોધાય છે. આપણી પોતાની ડિરેક્ટરી ઉમેરવા ટર્મિનલ ઉપર લખો કેપિટલમાં PATH $, ફરી કેપિટલમાં PATH : home/ મારા હોમ ડિરેક્ટરીનું નામ અને એન્ટર દબાવીએ. હવે જો આપણે પાથની કિંમતને ઇકો કરીએ તો આપણી ઉમેરેલી ડિરેક્ટરી પણ પાથ વેરીએબલનો એક ભાગ થઈ જશે. જુઓ હવે ડિરેક્ટરી અહીં હાજર છે. અન્ય રસપ્રદ વેરીએબલ લોગનેમ છે. તે હાલમાં સક્રિય રહેલા ઉપયોગકર્તાનું ઉપયોગકર્તા નામ સંગ્રહ કરે છે. આની કિંમત જાણવા ઇકો ખાલી જગ્યા $logname લખી એન્ટર દબાવીએ. જ્યારે આપણે ટર્મિનલ ખોલીએ છીએ આપણે ચિહ્ન જોઈએ છીએ જે પ્રોમ્પ્ટ છે જ્યાં આપણે આપણા બધા આદેશો આપીશું. આ પ્રાથમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા છે જે એન્વાર્નમેન્ટ વેરીએબલ PS1 દ્વારા રજૂ થયેલ છે. વળી માધ્યમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા પણ છે. જો આપણો આદેશ લાંબો છે અને તે એકથી વધુ લીટી લે છે તો બીજી લીટીથી આપણે > ચિહ્નને પ્રોમ્પ્ટ રૂપે જોઈશું. આ માધ્યમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા છે જે એન્વાર્નમેન્ટ વેરીએબલ PS2 દ્વારા રજૂ થયેલ છે. માધ્યમિક કમાંડ પ્રોમ્પ્ટની કિંમત જોવા ટર્મિનલ ઉપર ઇકો ખાલી જગ્યા $PS2 લખી એન્ટર દબાવીએ. આપણે આપણી પ્રાથમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા બદલી શકીએ છીએ, જેમ કે @ પ્રોમ્પ્ટ રીતે લઈએ. આ કરવા PS1 હવે અવતરણની અંદર જ @ લખી એન્ટર દબાવીએ. હવે ચિહ્નની જગ્યાએ આપણે @ ચિહ્ન પ્રોમ્પ્ટ સ્વરૂપે જોઈ શકીએ છીએ. આપણે કંઈ રસપ્રદ કરી શકીએ છીએ, જેમ કે આપણે આપણું ઉપયોગકર્તા નામ પ્રોમ્પ્ટ ઉપર પ્રદર્શિત કરી શકીએ. હવે કેપિટલમાં PS1 અવતરણની અંદર જ $logname લખી એન્ટર દબાવીએ. હવે મારું ઉપયોગકર્તા નામ મારું પ્રોમ્પ્ટ છે. આગલી સ્થિતિમાં પાછા ફરવા PS1 અવતરણોમાં $, લખી એન્ટર દબાવીએ. આપણે ઘણા એન્વાર્નમેન્ટ વેરીએબલોને કિંમતો સોંપી છે, પણ યાદ રાખો કે આ ફેરફાર માત્ર વર્તમાન સત્ર માટે જ લાગુ પડે છે. જેમ કે આપણે હમણાં જ આપણી ડિરેક્ટરીને પાથ વેરીએબલમાં ઉમેરી. જો આપણે ટર્મિનલ બંધ કરી અને તેને ફરી ખોલીએ અથવા તેની સાથે એક નવું ટર્મિનલ ખોલીએ અને ઇકો દ્વારા પાથ વેરીએબલની કિંમત ચકાસીએ તો આપણે જોઈશું કે આપણે કરેલા ફેરફારો હવે અસ્તિત્વ ધરાવતા નથી. આપણા ફેરફારોને સ્થાયી રાખવાના તરીકાઓનો બીજા અદ્યતન ટ્યુટોરીયલમાં સમાવેશ થયેલ છે. ઘણીવાર આપણે ભૂતકાળમાં અમલમાં મૂકેલા આદેશોને ફરી અમલમાં મૂકવાની જરૂર પડતી હોય છે. તો શું કરવું? શું આપણે આખો આદેશ ફરી લખીશું? ના, તેના માટે ઘણા ઉકેલો છે. પ્રથમ રીત, જો તમે કીબોર્ડની અપ કળ દબાવો તો તમે ભૂતકાળમાં આપેલો છેલ્લો આદેશ જોઈ શકો છો. અપ કળ દબાવતા રહો તો તમને ભૂતકાળના આદેશો મળતા રહેશે. પાછા ફરવા ડાઉન કળ દબાવીએ. પણ જ્યારે તમને આ આદેશો મારફતે સ્ક્રોલ કરવું પડે તો આ ઘણું કંટાળાજનક અને જટિલ થઈ જતું હોય છે. આનાથી સારો વિકલ્પ છે હિસ્ટ્રી આદેશનો ઉપયોગ કરવો. તો ચાલો હવે પ્રોમ્પ્ટ ઉપર હિસ્ટ્રી લખો
અને એન્ટર દબાવીએ. જુઓ, પહેલા અમલમાં મૂકેલા આદેશોની યાદી પ્રદર્શિત થાય છે. જો વિશાળ યાદીને બદલે તમે છેલ્લા 10 આદેશો જોવા માંગતા હોવ તો હિસ્ટ્રી ખાલી જગ્યા 10 લખી એન્ટર દબાવીએ. નોંધ લો, આ યાદીમાં ભૂતકાળમાં અમલમાં મુકાયેલ દરેક આદેશોને એક આંક સોંપાયેલ છે. કોઈ ચોક્કસ આદેશને ફરી અમલમાં મૂકવા આશ્ચર્ય ચિહ્ન સાથે આદેશનો આંક લખીએ. જેમ કે હું 442 લઉં તો તે એચો ખાલી જગ્યા $path આદેશ અમલમાં મૂકે છે. જો તમારે છેલ્લો આદેશ અમલમાં મૂકવો હોય તો માત્ર 2 વાર આશ્ચર્ય ચિહ્ન લખી એન્ટર દબાવો. હવે આપણે જોઈશું તેને ટિલ્ડ સબસ્ટિટ્યુશન કહેવાય છે. ટિલ્ડ અક્ષર હોમ ડિરેક્ટરી માટે શોર્ટ હેન્ડ છે. તો તમારી પાસે હોમ ડિરેક્ટરીમાં ટેસ્ટટ્રી નામની ડિરેક્ટરી છે. તે ઉપર પહોંચવા સીડી ખાલી જગ્યા ~testtree લખીએ. વર્તમાનમાં વપરાઈ રહેલી ડિરેક્ટરી અને છેલ્લી વાપરેલી ડિરેક્ટરી વચ્ચે ટોગલ કરવા આદેશ આપીએ cd -- અથવા માત્ર cd -- હવે આપણે ટેસ્ટટ્રી ડિરેક્ટરીમાં છીએ. છેલ્લી ડિરેક્ટરી જે આપણે જોઈ એ હોમ ડિરેક્ટરી હતી. જો આપણે સીડી ખાલી જગ્યા - આપીએ અને એન્ટર દબાવીએ તો તે હોમ ડિરેક્ટરીમાં જશે. ફરી તે આદેશ આપવાથી તે પાછું ટેસ્ટટ્રી ડિરેક્ટરી ઉપર જશે. છેલ્લો પણ ઘણો મહત્વનો આદેશ આપણે જોઈશું તે એલિયાસ આદેશ છે. એવું થઈ શકે છે કે તમારી પાસે લાંબો આદેશ છે જેને વારંવાર ઉપયોગમાં લેવાય છે. આ સ્થિતિમાં આપણે તે આદેશને એક નાનું ઉપનામ એટલે કે એલિયાસ આપી શકીએ અને તેને અમલમાં મૂકવા આ ઉપનામનો ઉપયોગ કરી શકીએ. ધારો કે તમારી પાસે એક લાંબુ ડિરેક્ટરીનું સ્તરીકરણ છે જેનો તમે સંગીત માટે વારંવાર ઉપયોગ કરો છો. તો તેના માટે તમે આ પ્રમાણે ઉપનામ બનાવી શકો. એલિયાસ ખાલી જગ્યા cdmusic = 2 અવતરણ ચિહ્નોમાં cd ખાલી જગ્યા /home/arc/files/entertainment/music લખી એન્ટર દબાવીએ. હવે દર વખતે જ્યારે તમારે આ ડિરેક્ટરી ઉપર જવું હોય માત્ર cdmusic લખી એન્ટર દબાવવાનું રહેશે. જુઓ, હવે આપણે મ્યુઝિક ડિરેક્ટરીમાં છીએ. આગલી વપરાઈ રહેલી ડિરેક્ટરીમાં પાછા ફરવા પ્રોમ્પ્ટ ઉપર cd ખાલી જગ્યા - લખીએ. આપેલા ઉપનામને રદ કરવા માત્ર અનએલિયાસ ખાલી જગ્યા cdmusic લખી એન્ટર દબાવીએ. હવે જો તમે ટર્મિનલ ઉપર cdmusic આપો તો તમને આદેશ અસ્તિત્વમાં નથી એવો એરર સંદેશ મળે છે. ધારો કે આપણી હમણાં વપરાતી ડિરેક્ટરીમાં 2 ફાઈલો test1 અને test2 છે અને જો આપણે આરએમ test1 આપીએ તો test1 રદ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે આરએમ આદેશનો -i વિકલ્પ રદ પ્રક્રિયાને ક્રિયાપ્રતિક્રિયા કરનાર બનાવે છે. તો આપણે આ રીતે ઉપનામ સેટ કરી શકીએ. એલિયાસ આરએમ = અવતરણ ચિહ્નોમાં આરએમ ખાલી જગ્યા -i. હવે જ્યારે આપણે આરએમ આપીશું તો તે હકીકતમાં આરએમ -i અમલમાં મૂકશે. તો આપણે જોયું કે જ્યારે test1 રદ થઈ જાય છે સિસ્ટમ test2 રદ કરતા પહેલા પૂછે છે. તો તમે આ ટ્યુટોરીયલમાં એન્વાયર્નમેન્ટ વેરીએબલ, હિસ્ટ્રી અને એલિયાઝિંગ વિશે શીખ્યા. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. મૌખિક ટ્યુટોરીયલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટીના માધ્યમથી સમર્થિત કરેલ છે. મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. આ ટ્યુટોરીયલની સ્ક્રિપ્ટ અનિર્બન દ્વારા બનાવેલ છે. આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.